નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે રાહુલ ગાંધીની વોટ ચોર ગદ્દી છોડ ઝુંબેશ એનાથી આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કેટલા ડિસ્ટર્બ છે એનો અનુભવ રાયબરેલી જતા રાયબરેલીના લોકસભાના સભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ગાડીને રોકવા માટે યોગી આદિત્યનાથની સરકારના એક મંત્રીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ બીભત્સ બેનર્સ લઈને એમના કાફલાને રોકે છે, એની આપણે વાત કરવી છે. બીભત્સ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીના લોકોને ભાઈ બહેનના પ્રેમને એને પણ વિકૃત રીતે જુએ છે. નરેન્દ્ર મોદી એમની માના ચરણ પખાડે છે, એ તસવીર રાખે છે એક બાજુ, અને બીજી બાજુ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી એની સગી બહેનને એ ચુંબન કરે છે. એનો ફોટો મૂકીને એ શું સાબિત કરવા માંગે છે એ ખબર નથી. કારણ કે આજકાલ ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સાંસદો એ એમના વિડીયો એવા વાયરલ થઈ રહ્યા છે કે જ્યાં એ કાં તો દારૂની બાટલી લઈને નાચતા હોય, જાંગીઓ પહેરીને નાચતા હોય, એમની સાથે કોઈ હોય અને એ શું શું નથી કરતા એની આપણે વાત અત્યારે તો કરવી નથી. પરંતુ એ રાહુલ ગાંધીને બદનામ કરવાની કોશિશમાં ક્યારેય પાછા પડતા નથી. પણ રાહુલ ગાંધી ગજગામી છે, એને છે ને કોઈ ડિસ્ટર્બ કરી શકે એમ નથી. ઉપરથી રાહુલ ગાંધીએ એમના જે કાર્યકરોની સભામાં એમણે કહ્યું કે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ડિસ્ટર્બ છે, કારણ કે વોટ ચોરી પકડાઈ ગઈ છે. અને તમને ખબર છે કે વોટ ચોર ગદ્દી છોડ એની ઝુંબેશ, એનું સૂત્ર એ જલાઈ ગયું છે. રાહુલ ગાંધીની બિહારની વોટર અધિકાર યાત્રા એને જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો અને એમાં એ જ્યાંથી પસાર થઈ એના એકાદ દરભંગાના એક મંચ ઉપરથી, ત્યાં તેજસ્વી પણ નહોતા, રાહુલ પણ નહોતા, ત્યાં છે ને એમની રેલી પણ નહોતી, અને ખાલી મંચ ઉપર કોઈકે આવીને નરેન્દ્ર મોદીને કે એમની માને વિશે કંઈ અપશબ્દો કહ્યા અને એ પાછો માણસ એને પકડીને, ત્યાંના કોંગ્રેસના જ લોકોએ એને પકડીને પોલીસને હવાલે કર્યો. એ માણસ ન તો કોંગ્રેસ સાથે સંકળાયેલો છે ને આરજેડી સાથે સંકળાયેલો છે, અને એવું પોલીસે કહ્યું છે. અને છતાં પાછી પોલીસ એમની છે, ભારતીય જનતા પાર્ટી અને જેડીયુની ત્યાં સરકાર છે, અને છતાં બિહારમાં નરેન્દ્ર મોદીની માને ગાળ દીધી કોંગ્રેસે, એટલે રાહુલ ગાંધી અને તેજસ્વીએ માફી માંગવી જોઈએ. એની માગણી સાથે એમને કન્ડેમ કરવા માટે, એનો વિરોધ કરવા માટે એમણે બિહાર બંધ યોજ્યો, પણ એને જાજો પ્રતિસાદ ન મળ્યો, ઉપરથી બદનામ થઈ ગયા. કારણ કે મહિલાઓ સાથે એમનો એ બંધ દરમિયાન જે વ્યવહાર હતો એ બધાએ જોયો, તમે પણ જોયો હશે. હવે આ મુદ્દો લઈને રાયબરેલી જઈ રહેલા, એટલે લખનૌ એરપોર્ટ પર ઉતરીને ત્યાં એમનું સ્વાગત કરે છે એમના પ્રદેશ પ્રમુખ અજય રાય, જેમને વારાણસીની પ્રજાએ તો પોતાના સાંસદ તરીકે હારતોરા કર્યા, કારણ કે નરેન્દ્ર મોદી ત્યાં હાર્યા હતા અને જીતેલા જાહેર થયા છે એવું ત્યાંની પ્રજા કહે છે. એ અજય રાય અને અમેઠીના સાંસદ, જેમણે પેલા બેન શ્રી જે રોજ રાહુલ ગાંધીને ચેલેન્જ કરતા હતા,
સ્મૃતિ ઈરાની એમને હરાવ્યા એ બધા ત્યાં રાહુલ ગાંધીનું સ્વાગત લખનૌ એરપોર્ટ પર કરવા માટે હાજર હતા અને ત્યાંથી એ રાયબરેલી રાહુલ ગાંધીના મત વિસ્તારમાં જઈ રહ્યા હતા. ત્યાં આજે અને આવતીકાલે એમનો કાર્યક્રમ છે. વિવિધ કાર્યક્રમોમાં એ હાજરી આપવાના છે. કોંગ્રેસના બૂથ લેવલના અધ્યક્ષોને એ મળવાના છે. આ બધો કાર્યક્રમ એ યોજે એની સામે અને ત્યાં રાયબરેલી પહોંચે એની સામે ભારતીય જનતા પાર્ટીની યુપીની સરકારના મંત્રી એ પાછા દિનેશ પ્રતાપસિંહ, સોરી, એ મંત્રીનું નામ છે દિનેશ પ્રતાપસિંહ જ છે. દિનેશ પ્રતાપસિંહ એ એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના લોકો રાહુલ ગાંધીના કાફલાને રોકે છે. હકીકતમાં તો રાહુલ ગાંધીની સિક્યોરિટીની ચૂક થઈ છે, પણ પોલીસ એમ કે છે કે એમાં કઈ ચૂક નથી થઈ. કાફલાને રોકવો પડ્યો. 15-20 મિનિટ સુધી કાફલો રોકાયો. પોલીસે અડધા કલાકની જહેમત આદરવી પડી અને મંત્રીશ્રી અને ભાજપના કાર્યકરોને ત્યાંથી હટાવવા પડ્યા. એના પછી રાહુલ ગાંધીનો કાફલો એ આગળ વધ્યો. રાહુલ ગાંધી એ મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે અને એમને સુરક્ષા અપાયેલી છે, એટલે ત્યાંની પોલીસે એમની સુરક્ષાની આ ચૂકને ખરેખર તો ગંભીરતાથી લેવી જોઈએ, પરંતુ એમ ત્યાંના પોલીસ અધિક્ષકે એમ કહ્યું કે આમાં કોઈ સુરક્ષા ચૂક નહોતી, કારણ કે બિચારાએ પોપટવાણી વધવી પડે. તમને યાદ હશે પંજાબમાં નરેન્દ્ર મોદી જઈ રહ્યા હતા અને એમના જ કાર્યકરો એ કઈ દેખાવો કરી રહ્યા હતા અથવા એમનું સ્વાગત કરવા માટે ઉભા હતા. ત્યાં એમણે એમના કાફલાને રોક્યો હતો. એ તો ગાડીમાં જ રહ્યા હતા, ગાડીમાંથી બહાર પણ નહોતા નીકળ્યા. આજુબાજુ એમના સિક્યોરિટી ગાર્ડ્સ હતા. એ વખતે ત્યાંની કોંગ્રેસની સરકાર જે હતી એ કોંગ્રેસની સરકાર, ચન્નીની કોંગ્રેસની સરકાર, એને બદનામ કરવા માટે નરેન્દ્ર મોદીએ નિવેદન કર્યું હતું કે તમારે મુખ્યમંત્રીને કહેજો કે હું જીવતો પાછો આવ્યો છું. નરેન્દ્ર મોદીનું એ જો સુરક્ષા એ ચૂક હતી એમના માટે, તો રાહુલ ગાંધીને તો એમની જ પાર્ટીના મિનિસ્ટર અને કાર્યકર્તાઓ આ રીતે રોકે એ ભયંકર ચૂક કહી શકાય. અને રાહુલ ગાંધીના પરિવારમાંથી 2 પ્રાઇમ મિનિસ્ટરે દેશને માટે શહીદી વોરી છે, એટલે રાહુલ ગાંધીની સુરક્ષાની તો વધારે ચિંતા અને જવાબદારી એ નરેન્દ્ર મોદી અને અમિત શાહને શિરે છે. છતાં એમની સુરક્ષા વ્યવસ્થામાં કાપ મૂકવાની પણ હલકી દ્રષ્ટિ આ સરકારે બતાવી છે, એ આપણે જાણીએ છીએ. જોકે રાહુલ ગાંધી ગજગામી છે. એણે એના કાર્યક્રમો ચાલુ રાખ્યા. હનુમાનજીના મંદિરે જઈને એમણે વિધિવત પૂજા અર્ચના કરી, લાડુનો ભોગ ધરાવ્યો અને કાર્યકરોને જ્યાં સંબોધવાના હતા, બૂથ અધ્યક્ષોને સંબોધવાના હતા, એ બધાને સંબોધ્યા. હવે તો એવું થઈ રહ્યું છે કે ગોદી મીડિયાના અખબારોમાં અથવા તો એમની ઓનલાઈન સેવામાં રાહુલ ગાંધીની આ બાબત, એમની સુરક્ષાની ચૂકની બાબત, એના અહેવાલો પણ પ્રગટ થવા માંડ્યા છે. કારણ કે એ જો ન પ્રગટ કરે તો એમના વિશે લોકોનો વિશ્વાસ તો આમે ઉઠી ગયો છે ગોદી મીડિયા પરથી. પરંતુ રાહુલ ગાંધીના આ અહેવાલો, આ વિગતો અમે તો જાગરણમાં પણ વાંચી રહ્યા હતા, અમે અમર ઉજાલામાં પણ વાંચી રહ્યા હતા, અને આ અહેવાલો રાહુલ ગાંધીની આ મુલાકાત અને એમના કાફલાને રોકવા માટેની આ ગુસ્તાખી એના
બહુ જ વિગતે એમણે અહેવાલો આપ્યા છે. એટલે હવે મને લાગે છે મીડિયા પણ કંઈ રાહુલ ગાંધીને ભાવ આપતું થઈ ગયું છે એવું તો લાગ્યા વિના રહેતું નથી. પરંતુ તમને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટી વાળાઓની હલકી દ્રષ્ટિ કેવી છે. રાહુલ ગાંધી એમની ભાણેજની સાથે એક જગ્યાએ બેઠા છે, એનો હાથ એમના હાથમાં લઈને બેઠા છે અને એ વખતે ભારત એમની છે ને કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા વખતે એટલે કે પ્રિયંકા ગાંધીની દીકરી એટલે એમની ભાણેજ એની સાથે એ બેઠા હતા અને મીડિયામાં આ ભારતીય જનતા પાર્ટી વાળાઓએ પ્લાન્ટ કરાવ્યું હતું કે જોયું એમ કે રાહુલ ગાંધી કેવી અયાશી કરી રહ્યા છે. રાહુલ ગાંધી એની ભાણેજની સાથે બેસી ન શકે, રાહુલ ગાંધી એની બહેનની સાથે મળી ન શકે, એને ભેટી ન શકે, એને જેને ચુંબન ન કરી શકે. મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વિકૃત દ્રષ્ટિ અથવા તો રાહુલ ગાંધી માટેની એમની વિકૃત વિચારધારા એનો જ આ દ્યોતક છે એવું અમારે માનવું પડે. એમ છતાં રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં બહુ સ્પષ્ટપણે કહ્યું કે મુખ્ય મુદ્દાઓ ઉપરથી ધ્યાન ભટકાવવા માટે જ ભારતીય જનતા પાર્ટી આ નાટક ચેટક કરી રહી છે. બેરોજગારી વધતી જાય છે, પર્યાપ્ત રોજગાર આપવામાં કેન્દ્ર સરકાર પણ સક્ષમ નથી, પૂંજીપતિઓને આ સરકાર એટલે કેન્દ્ર સરકાર એ મહત્વ આપી રહી છે. બે પૂંજીપતિઓને, તમને ખબર છે કોની વાત છે, અદાણી અને અંબાણી, અને ટેક્સ લાદીને નાના વેપારીઓને એ કનડે છે. લોકો સાચી લડાઈ લડવા માટે રસ્તા પર આવે એને માટે પણ એ અપીલ કરે છે. એટલે કે એ જે પોતે જે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે એમાં લોકો જોડાય એવું એ જરૂર માને છે. એમણે બૂથ કાર્યકર્તાઓને સંબોધતા એમ કહ્યું કે बीजेपी वाले पूरे देश में डिस्टर्ब है, उन्होंने महाराष्ट्र से लोकसभा बूथ कार्यकर्ताओं को संबोधित कर महाराष्ट्र से लोकसभा चुनाव और नए वोटर के मुद्दे पर इलेक्शन कमीशन से शिकायत की. राहुल गांधीए આ પણ અહેવાલ આની અંદર આ જાગરણનો અહેવાલ છે એની અંદર પણ એ વિગતે રાહુલ ગાંધીની આ વાતને ટાંકવામાં આવી છે. રાહુલ ગાંધીનો પહેલો કાર્યક્રમ બટોહી રિઝોર્ટ પહોંચવાનો હતો અને ત્યાં બૂથ અધ્યક્ષોને સાથેની એમની બેઠક હતી. આ બેઠકને ડિસ્ટર્બ કરવા માટે ભારતીય જનતા પાર્ટી વાળાઓ કોશિશ કરી રહ્યા હતા, પરંતુ રાહુલ ગાંધી ભલે થોડા લેટ થયા પરંતુ એમણે પોતાના પક્ષના કાર્યકરોને નેતાઓને જે મળવાનું હતું એ એમની મુલાકાત, એમનું સંબોધન એમને 2027ની વિધાનસભા ચૂંટણી માટે એમનું મોરલ થોડુંક એમાં હાઈપ આવે એટલા માટે એમને બિરદાવ્યા કે રાયબરેલીમાં તમે મારે માટે ખૂબ કામ કર્યું, હવે 2027માં આપણે વિધાનસભા ચૂંટણી જીતવાની છે, એને માટેની તૈયારી આ બબ્બર શેર તમે કરવા માંડો. આ બાબત પણ રાહુલ ગાંધીએ એ લોકોને જણાવ્યું છે. અને આ રાહુલ ગાંધી માત્ર રાયબરેલીમાં જ જાય છે એવું નથી, વાયનાડમાં પણ જે વચન આપ્યા હતા એમણે મકાનો બાંધી આપવાનો, અસરગ્રસ્તોને મકાન બાંધી આપવા માટેનું એમણે એમપી ફંડમાંથી જે વચન એટલે મકાનો બાંધવાનું વચન આપ્યું હતું અને મકાનો એલોટ કરવાના કાર્યક્રમમાં પણ એ કેરળની અંદર હાજર રહ્યા હતા. અને ઘણા લોકો મજાક ઉડાવે છે, પરંતુ રાહુલ ગાંધી જે કહે છે એ કરે છે. દશરથ માંઝીનું ઉદાહરણ આપણી સામે છે. દશરથ માંઝી
એના ઘરનું બાંધકામ એ એમણે 4 રૂમનું મકાન બાંધી આપ્યું અને એની ચાવી પણ એમને સોંપી દીધી. એ પહેલા ત્યાં ઘણા બધા મુખ્યમંત્રીઓ અને નેતાઓ ગયા હતા, પરંતુ કોઈએ કંઈ કર્યું નહોતું. પરંતુ રાહુલ ગાંધી જે કંઈ બોલે છે, જે કંઈ વચન આપે છે, જે કંઈ ઘણી વખતે તો ગુપ્ત દાન કરે છે, અથવા તો ધારો કે શેલિંગ, પાકિસ્તાન તરફથી શેલિંગ થતા જે પરિવારોના બાળકો અનાથ બન્યા એવા બાળકોને એણે દત્તક પણ લીધા અને એમને ગ્રેજ્યુએશન સુધી ભણાવવાની જવાબદારી પોતે લીધી છે. એને માટેનું ફંડ એ રાહુલ ગાંધી દુનિયાભરની યુનિવર્સિટીઓ એમને લેક્ચર માટે બોલાવે છે અને એમાંથી જે આવક થાય છે એ આવકમાંથી એ આ બધાને મદદ કરે છે. એ બહુ સ્પષ્ટ છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.